આ ચૂંટણીમાં અનેક નકલી વિડીયો ભાજપે બનાવડાવ્યા અને તમે એમાં જુઓ કે નકલી વિડીયો, નકલી ઓડિયો, નકલી ઇન્ટરવ્યુ, પેડ ઇન્ટરવ્યુ આ બધું જ આમ આદમી પાર્ટીનું જ આવ્યું. અમદાવાદથી કે બીજી જગ્યાએથી તમામ ટીવી વાળા મિત્રોને વિસાવદર મોકલ્યા અને વિસાવદરમાં જઈને ભાજપના નેતાઓને ફોન કરીને કીધું હોય પેલા લીમડા હેઠે બેસવાનું, પછી હું હાલતો હાલતો આવીશ ને પૂછીશ શું માહોલ છે, કે તમારે કહેવાનું માહોલ તો ઠીક છે, પછી ગોપાલભાઈ વિશે પૂછીશ તો તમારે કહેવાનું કે બહુ ખરાબ માણસ છે, બહુ ખરાબ માણસ છે. આખા ગુજરાતના ટીવી વાળાએ વિસાવદરમાં ઇન્ટરવ્યુ લે છે અને હું ધારાસભ્ય બન્યો એને 1 વર્ષ પૂરું નથી થયું. અમદાવાદથી વિસાવદર આવવું હોય તો એની વચ્ચે બીજી 50 વિધાનસભાઓ આવે. ગઢડા ઉમરાળા વિધાનસભા આવે, ધંધુકા વિધાનસભા આવે, અમદાવાદ ગ્રામ્ય આવે છે, જથ્થાબંધ વિધાનસભા ધારી બગસરા આવે, અમરેલી વિધાનસભા વચ્ચે આવે છે, આમ જાવ તો પાલીતાણા વિધાનસભા, પેલી બાજુ ચાલો તો બરવાળા આવે. અમદાવાદથી ગાડીઓ લઈ લઈને આ વિસાવદર ઇન્ટરવ્યુ કરવા આવ્યા. રસ્તામાં ક્યાંય કોકને પૂછ્યું હોત કે ધારાસભ્ય તમારા શું કરે છે તો ન્યાય જવાબ મળ્યો હોત, પણ એવું કઈ થતું નથી. કેમ કે કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ ન વધે એના માટે થઈને કરોડો રૂપિયાના ખર્ચા થઈ રહ્યા છે. ટીવીમાં અફવાઓ ફેલાઈ રહી છે, ખોટી એફઆઈઆરો લખાઈ રહી છે, ધાક ધમકી થઈ રહી છે, ખોટા ઓડિયો, બધું જ કરે છે. આટલી જ મહેનત લોકોનું કામ કરવામાં કેમ નથી કરતા? ટીવી વાળાની હાલત જુઓ. ટીવી તો લોકશાહીનો એમ કે છે કે બહુ મોટો સ્તંભ છે. હવે છે આપણને તો બહુ ખબર ન પડે એ બધી વસ્તુમાં, પણ આમ આદમી પાર્ટીની ખરાબ બાબત બતાવવા માટે તે નકલી વિડીયો બનાવ્યા હોય. નકલી વિડીયો એટલે જેમ કે હું અહીં કોઈ ઓફિસમાં બેઠો છું, ખૂણામાં આમ આદમી પાર્ટીના 2 ઝંડા મૂકવાના અને ભાજપનો એક કાર્યકર્તા કેમેરો લઈને બેસે, બીજો ભાજપ વાળો અહીંયા બેસે, મોઢું ન બતાવે, એમાં 300 મોબાઈલ રાખીને 10 સેકન્ડ ઉતારે, જેમ એમ લાગે કંઈક થઈ રહ્યું છે. પછી એનો એ વિડીયો ગુજરાતના બધી ચેનલ વાળાને ભાજપની ઓફિસમાંથી મોકલે અને પછી બધી જ ચેનલોમાંથી, બધી જ ટીવીમાંથી એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવી દઈએ છીએ, આમ આદમી પાર્ટીનો વિડીયો વાયરલ થઈ ગયો છે, આમ છે તેમ છે. આપણને એમ થાય કે કઈ થતું નહીં હોય. અને ભાજપ વાળાએ દારૂ પાર્ટી કરી સુરતમાં. કમ્પ્લીટલી ભાજપ વાળા દારૂ પાર્ટી, આમ જાણે લગ્નનું જમણવાર હોય એમ પંગત પાડીને બધા દારૂ પીવા બેઠા હતા લાઈનમાં અને કમ્પ્લીટ કાર્યક્રમ. એનો ઓરિજિનલ વિડીયો આવ્યો તો ટીવીમાં આવે કથિત વિડીયો વાયરલ થયો ભાજપનો. કથિત રીતે દારૂ. કથિત દારૂ કેમ કે હાથમાં બાટલો છે, હાથમાં ગ્લાસ છે, પીવે છે, છતાંય કથિત દારૂ કથિત રીતે કેમ પીવાય? યા તો પીતો હોય યા તો ન પીતો હોય, 2 મુદ્દાનો કાર્યક્રમ છે. તો કે કથિત રીતે વિડીયો વાયરલ. ભાજપનું કંઈ પણ અને પબ્લિક જોડા લઈને વાહે થઈ તો કે કથિત રીતે જોડો લીધો. ભાજપ વાળાને પબ્લિક પ્રશ્ન પૂછીને દોડાવે છે કે કથિત રીતે દોડાવ્યા. ભાજપનું બધું કથિત. પબ્લિક મારવા દોડે છે, જભા પાડી નાખે છે, બેનો ચપ્પલ લઈને પાછળ પડીશ તો ટીવીમાં આવે કથિત. અને અમારું કાંઈ હોય જ નહીં, કેમ કે અમે એવા કઈ ખરાબ માણસો નથી, અમારું કાંઈ ન હોય. તો કે આમ આદમી પાર્ટીના નેતાનો વિડીયો વાયરલ થઈ ગયો, લોકોમાં હાહાકાર મચી ગયો, પાર્ટીમાં આમ થઈ ગયું, જનતા નારાજ થઈ ગઈ. લે બોલો, અમારા બનાવટી વિડીયોમાં કથિત શબ્દ નહીં વાપરે. એટલે આમ આદમી પાર્ટીને રોકવા માટે થઈને જેટલી મહેનત ભાજપ વાળા કરે છે એના કરતા અડધી મહેનત જો જનતાને કંઈક સુવિધા આપવામાં કરતા હોત તો આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બની જ ન હોત. અને બીજો સૌથી મહત્વનો મુદ્દો કે ગુજરાતની અંદર તો 182 કુલ ધારાસભ્યો છે, એમાંથી ભાજપના 162 છે. અને ભાજપના 162 ધારાસભ્યોએ આ ચૂંટણીમાં પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરવા નથી જઈ શક્યા. નહીતર કે તમે 162 વિડીયો મને બતાવો પ્રચાર કરવા ગયા હોય, જાય એમ જ નથી. જાય તો પબ્લિક મારે એમ છે. હવે એટલી હદે કંટાળ્યા છે. એટલે મારી ગુજરાતભરના લોકોને એક નમ્ર વિનંતી છે કે બદલાવ લાવવાનો આ સમય છે, બહુ મુશ્કેલ સમય છે. ભાજપ પાસે એટલી બધી શક્તિઓ આવી ગઈ છે, રાક્ષસો કરતા પણ વધુ શક્તિ છે. અને એ શક્તિનો ઉપયોગ ભાજપ લોકતંત્રને ખતમ કરવામાં કરે છે. ગોપાલભાઈ ઇટાલિયા હારી જાય કે ગોપાલભાઈની પાર્ટી હારી જાય તો એમાં કઈ એટલી બધી ભારત આખું ભાંગી પડ્યું એવી ઘટના નથી. થાય તો એવું બધું હારી જાય, એમાં કઈ બહુ નવાઈનો વિષય નથી. પણ લોકશાહી જો દેશમાં ન ટકે તો જનતાનો અવાજ ક્યાં જશે એ વિચારવાનું છે.